રાજ્યના અનેક જિલ્લામાં માવઠાની આગાહી આપવામાં આવી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી આપી। ઠૂઠવાતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી આપવામાં આવી। ઉત્તર ગુજરાતના જિલ્લામાં માવઠાની આગાહી છે। આગામી 3 દિવસ ઉત્તર ગુજરાત માટે ભારે રહેશે। રાજસ્થાનની સીમા પર આવેલા તાલુકામાં વરસાદની શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં હળવા વરસાદની પણ શક્યતાઓ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આ આગાહી આપવામાં આવી છે। અનેક જિલ્લામાં માવઠું થઈ શકે છે। જે માવઠાના વરસાદની શક્યતાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે આવતીકાલે 27 ડિસેમ્બરના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે। અને આ જે વરસાદો છે એ રાજ્યના અનેક વિસ્તારોમાં પડશે, જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જેટલા તાલુકાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે। જેમાં ખાસ કરીને વાવ, થરાદ હોય, ધાનેરા હોય અથવા તો ઇકબાલગઢ કે અમીરગઢ જેવા વિસ્તારો, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। બાકી ઓલ ઓવર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ રહેલી છે।